નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ કે ગોળના આ ઉપાય કરી નાખજો, તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે। જો તમારા જીવનમાં માતા લક્ષ્મી ન પ્રવેશતા હોય અથવા તો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો માતા લક્ષ્મીને તમારા જીવનમાં મેળવવા માંગતા હોય તો તમારે માત્ર ગોળનો આ ઉપાય કરી લેવાનો છે। અને ગોળનો આ ઉપાય રવિવારના દિવસે કરવામાં આવે છે। જો તમે રવિવારે ન કરી શકો તો કોઈ પણ વારે તમે કરી શકો છો, તેનું તમને શુભ ફળ પ્રાપ્ત થશે। પરંતુ જો તમને રવિવારે આ ગોળનો ઉપાય કરી લીધો તો તમને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ આપે છે અને તમારા તમામ દુઃખો દૂર કરી દે છે। જો તમે મિત્રો આ ઉપાય જાણવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, તો તમને પૂરેપૂરી જાણકારી અને પૂરેપૂરી માહિતી મળશે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને કેટલાય એવા ગોળને સંબંધિત ઉપાયો જણાવ્યા છે જે રવિવારે કરવામાં આવે તો મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા ચાલી રહી હોય, ગમે તેવા દુઃખ હોય અથવા તો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હોય તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા ઘણા બધા ધન પ્રાપ્તિના માર્ગો મળી શકે છે। માત્ર આ એક ગોળનો ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, અમે તમને એ ગોળના ઉપાય જણાવ્યા છે જે ઉપાયો આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે। માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકો આ ઉપાય કરે, યોગ્ય સમય અને યોગ્ય રીતે આ ઉપાય કરે છે, તેમના જીવનમાં હું ચોક્કસપણે પ્રવેશ કરું છું। તેમને ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાનો સામનો નથી કરવો પડતો, પરંતુ તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળી જશે। આ ઉપાય કર્યા પછી તમે ખુદને જોશો કે તમને દરેક દિશાઓથી પૈસા સંબંધિત સુખો મળી રહ્યા છે। આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુ હોય જે નકારાત્મકતાને દૂર કરવામાં અને ઘરના સકારાત્મક શક્તિ લાવવામાં ખૂબ જ મદદ કરે છે। અને એવી ઘણી વસ્તુઓથી એક વસ્તુ છે તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરી શકીએ અને તે છે ગોળ। એવું માનવામાં આવે છે કે ગોળમાં આ એક રાખેલી વસ્તુ નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને ગોળ એક એવી વસ્તુ છે જે આપણા આયુર્વેદમાં તેને દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો ઘણી બધી વસ્તુઓમાં સ્વાદ ઉમેરવા માટે પણ તે ખૂબ જ મદદરૂપ થાય છે। ઘણા લોકો એમ પણ સમજતા હોય કે ખાંડ ન ખાવી જોઈએ, ખાંડથી ઘણી બધી બીમારીઓ થાય, જેમ કે ડાયાબિટીસ જેવી મિત્રો, પરંતુ જો તમે તેની જગ્યાએ ગોળ ખાવ છો તો ગળ્યો સ્વાદ વધારવા માટે જો તમે ગોળનો ઉપયોગ કરો તો તેને કારણે તમારા શરીરમાં શુગર વધતું નથી, કેમ કે ગોળમાં કોઈ પણ પ્રકારના રસાયણ નથી હોતા અને તે આપણા જીવનમાંથી નકારાત્મકતાને દૂર રાખવામાં ખૂબ જ મદદ કરે છે અને જીવનમાં સમૃદ્ધિનું કારણ પણ બની શકે છે। મિત્રો, ગોળ એ આપણા ભારતીય રસોડામાં એક મહત્વનો ભાગ પણ માનવામાં આવે છે, જે મૂળ તો શેરડીમાંથી બને છે, પરંતુ તેના વાસ્તુને લગતા ઘણા બધા ઉપાયો છે જે આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તમે કરીને મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકો છો અને નકારાત્મક ઉર્જાને ઘરમાંથી તમે બહાર કરી શકો છો। મિત્રો, ગોળમાં અન્ય ઘણા બધા ગુણોને એના કારણે ગોળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે અને તેને આપણે ખાવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે ગોળ એ નાનાથી લઈને મોટા વ્યક્તિઓ બધા જ ખાઈ શકે છે। અને જ્યોતિષ શાસ્ત્રના મતે એવું પણ માનવામાં આવે છે કે જીવનમાં ચાલી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓ માત્ર આના ઉપયોગ કરવાથી જ તમે દૂર કરી શકો છો। ગોળની કેટલીક સરળ ટિપ્સ અને ઉપાયોનો ઉપયોગ કરીને આપણે આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ અને માત્ર સકારાત્મક બદલાવ જ નહીં, પરંતુ આખા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પણ મળી શકે છે। મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગોળ એક એવી વસ્તુ છે કે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે। ગોળ એક એવી વસ્તુ છે જે દરેક રસોડા સરળતાથી ઉપલબ્ધ હોય, કારણ કે જો તમે આ ઉપયોગ કરી નાખ્યો તો તમારા જીવનમાં રહેલી તમામ પ્રકારની સમસ્યા તમે તેને જાતે જ અંત લાવી શકો છો અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા તમે લાવી શકશો, જે માત્ર ઉપયોગથી જ નહીં પરંતુ અન્ય ઘણા બધા તેના ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા ઘરના સુખ સમૃદ્ધિ ઉમેરે છે। આજે અમે તમને એનો ઉપાય જણાવ્યો છે। તમે આ ઉપાય કરીને તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો। મિત્રો, થોડા ગોળના ટુકડાઓની જરૂર છે અને તમારે
માત્ર આ વિડીયોમાં જણાવેલા માહિતીને અનુસરવાની છે તો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવી શકો છો. મિત્રો, ઘણા લોકો આને અંધશ્રદ્ધા પણ માનતા હોય, પણ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રોમાં ગોળને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે, કારણ કે ગોળનો ઉપાય જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે ગોળના ટોટકા તે આપણા આજના નહીં પરંતુ આપણા પૂર્વજો પણ કરવામાં આવતા હતા, જેને કારણે લોકો પોતપોતાના જીવનની સમસ્યાને દૂર કરી શકતા હતા. મિત્રો, આપણે ઉપાયો કરી છીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર જ આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દે, વિડીયોને લાઇક કરી દેજો અને હજુ સુધી જો તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે મિત્રો, આ બધી જ વસ્તુ બિલકુલ ફ્રી હોય છે. અને જે લોકો પણ મહાદેવના સાચા ભક્ત હોય તો મિત્રો, માતા પાર્વતીના સાચા ભક્ત હોય તો તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી હર હર મહાદેવ લખી દેજો. તેથી માતા પાર્વતી લખી દેજો. તો ચાલો આપણે આજની માહિતી શરૂ કરી દઈએ. મિત્રો, આ થોડા ગોળના ઉપાય કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે દૂર કરી શકશો, કારણ કે મિત્રો, રવિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે અને રવિવારનો દિવસ તે સૂર્યદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવ જે તમારા ગ્રહને સંતુલનમાં જાળવે છે અને તમારા ગ્રહ સંબંધિત દોષો તેને દૂર કરવામાં પણ આ ઉપાયો તમને ખૂબ જ લાભદાયી થઈ શકે. તો ચાલો અમે તમને પહેલા ઉપાય વિશે જણાવી દઈએ. તો આ એક એવો ઉપાય છે કે જે તમે તમારા જીવનમાં દરેક પ્રકારની ખામી હોય અથવા તો જો તમે રોજ મહેનત કરતા હોય અને તમને તમારું પરિણામ નથી મળતું, તમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે, તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બંધ થઈ ગયા હોય, તો ચાલો તે પહેલાં આપણે ઉપાય વિશે વાત કરી લઈએ. મિત્રો, તો પહેલો પ્રયોગ જે છે એ જીવનમાંથી દરેક પ્રકારની ખામીઓ દૂર કરશે. તમે મહેનત કરો છો છતાં પણ તમને પરિણામ નથી મળતું, તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા થાય છે, તમે સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય અને તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ ન હોય, તો તમે ચિંતામાં જ છો. તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે? તેનું મુખ્ય કારણ એ છે કે તમે તમારા જીવનમાં મંગળ દોષ હોઈ શકે, શનિ દોષ હોય અથવા તો વાસ્તુ દોષ, કુંડળી દોષ હોય, સૂર્ય દોષ, તો તે શક્ય છે કે તમારી કુંડળીમાં ચંદ્ર નીચે રાશિમાં આવી ગયો હોય. તો મિત્રો, દરેક પ્રકારના દોષો માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની કોઈ જરૂર નથી. સતત તમારે 11 રવિવાર સુધી કરતો રહેવાનો છે. આ ઉપાય ગોળને સંબંધિત ઉપાય છે. તે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે તમામ પ્રકારના દોષોને દૂર કરી શકો છો. અને જો સાથે સાથે ઘરમાં ક્યારેય પણ ભગવાન સ્થિર નિવાસ ન કરી શકતા હોય, તમે આ ઉપાય કરી લ્યો તો તમને ભગવાન તમારા ઘરમાં સ્થિર નિવાસ પણ કરવા લાગશે. તો તમારે 11 રવિવાર પછી તમારા જીવનમાં જે કંઈ પણ ખામી હશે તે તમામ સમાપ્ત થઈ જશે. તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળવા લાગશે. પરંતુ તમારે આ ઉપાય કરવા માટે કેટલીક વસ્તુઓની જરૂર પડશે, જેમ કે તમારે ત્રાંબાનું વાસણ લેવું. ત્યારબાદ તમારે રવિવારે સ્નાન કર્યા બાદ તાંબાનું વાસણ લઈ અને તેમાં તમારે શુદ્ધ પાણી ભરીને તેમાં ગંગાજળના 4 થી 5 ટીપા ઉમેરી દેવા. અને ગંગાજળ ઉમેર્યા પછી તમારે તેમાં 21 દાણા ચોખાના નાખવાના છે. અને ત્યારબાદ તમારે એમાં થોડું કંકુ, એટલે કે તમે જે કંકુનો ઉપયોગ કરો છો તે બજારમાં ખૂબ જ આસાનીથી મળી રહે, તેમાં તમારે થોડું કંકુ નાખી દેવું અને 1 ચપટી લાલ ગુલાલ નાખી થોડો ગોળ ઉમેરવાનો છે. હવે તમારે તમારા ઘરની છત પર જવાનું અને આ પાણી જેમાં તમે જે કુમકુમ, ચોખા ઉમેર્યા છે, આ બધું જ જે મિશ્રણ કરેલું હોય તે ભગવાન સૂર્યદેવને તમારે અર્પણ કરી દેવું જોઈએ. જ્યારે પણ તમે સૂર્યદેવ ભગવાનને અર્પણ કરો છો તો મિત્રો, તમારે ધ્યાનમાં રાખવું કે તમારે વહેતા પાણીમાંથી સૂર્યદેવને જોવાના છે. એટલે કે તમે જે પાણી રેડો છો તે ધારમાંથી તમારે સૂર્યદેવને જોવાના રહેશે. આમ કરવાથી તમને મિત્રો અસીમ ફળ પ્રાપ્ત થાય છે. અને જ્યારે પણ તમે સૂર્યદેવને જુઓ છો ત્યારે તમારે એક મંત્રનો જાપ કરવાનો રહેશે. અને એ મંત્ર છે મિત્રો આ પ્રમાણે: ઓમ સૂર્યાય નમઃ. તમારે આ મંત્રનો જાપ કરવાનો છે અને આ મંત્ર તમે 11 વાર આનો જાપ કરી શકો. જેટલી ઘડી તમે મંત્રનો જાપ કરો છો તેટલી જ વાર તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. અને જો તમે આમ કરો છો તો મિત્રો તમારી કુંડળીના દોષો દૂર થઈ જશે. અને જો તમે 11 રવિવાર સુધી આ ઉપાય કન્ટિન્યુ રાખો છો તો તે આંખ તમને વધારે શુભ ફળ આપે છે.
તમારે આ ઉપાયને રવિવારે કરવાનો રહેશે અને મિત્રો લગાતાર તમારે 11 રવિવાર સુધી કરવો. જો મિત્રો તમારા જીવનમાં ગમે તે પ્રકારના દોષો હોય, મંગળ દોષ હોય અને અથવા તો વાસ્તુ દોષ હોય, વગેરે દોષ હોય, કુંડળીને લગતા દોષો હોય તો મિત્રો તે પણ હંમેશા માટે દૂર થઈ જાય છે. મિત્રો આ ઉપાય કરવાથી તમે જે ઈચ્છો છો તે તમને મેળવી શકો છો. તે માટે જ તમારે જરૂરથી આ ઉપાય કરવો જોઈએ. હવે મિત્રો બીજા ઉપાયની વાત કરી લઈએ તો તે એક મહા ઉપાય છે જે ઉપાય કરીને તમે તમારી ઈચ્છા પૂર્ણ કરી શકો છો. મિત્રો તમારા નબળા પડતા ગ્રહને પણ તમે મજબૂત કરી શકો છો. જો મિત્રો તમને નોકરી ન મળી રહી હોય અથવા તો તમને ધંધામાં સફળતા જ ન મળતી હોય તો તમે ધંધો કરી રહ્યા છો તેમાં તમને નુકસાની સહન કરવી પડતી હોય તો તેના માટે પણ તમે આ ઉપાય કરી શકો. તમારું કામ જો તમે ન કરી શકતા હોય અને તમે આવાથી કંટાળાઈ ગયા હોય, કેટલી પણ મહેનત કરો છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળતું અથવા તો તમે મહેનત કરી રહ્યા હોય તો તમને યોગ્ય વળતર નથી મળતું, તમે ખૂબ જ પરેશાન થઈ ગયા હોય તો તમારે રવિવારના દિવસે આ ઉપાય ચોક્કસ કરવાનો છે. જે ઉપાય તમામ સંકટોને દૂર કરવા માટેનો ઉપાય માનવામાં આવે છે અને તમારી તમામ સમસ્યાઓને તમે ઝડપથી દૂર કરી શકશો. મિત્રો તમારી કોઈ પણ ઈચ્છા હોય, ભલે કોઈ નોકરી કરવાની કે તમે તેમાં સફળ મેળવી નથી શકતા તો તમારે તેના માટે શું કરવું પડશે? તો તમારે સૌપ્રથમ રવિવારના દિવસની પસંદગી કરવી, કારણ કે આ ઉપાયને કરવામાં રવિવારનો દિવસ જ આવે છે. સૌથી પહેલાં તમારે દર રવિવારે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું પડશે. તો તે તમને ભગવાન સૂર્યદેવ જળ અર્પણ કરી શકો છો. તેમાં તમારે થોડી વસ્તુ નાખવાની છે. તેમાં તમે ચોખ્ખા ગંગાજળ અને ગોળનો ઉપયોગ કરીને સૂર્યદેવને તમે જળ અર્પિત કરો છો. તો મિત્રો જો તમે દરરોજ સવારે 5 મિનિટ કાઢીને સૂર્યદેવને અને રવિવાર સિવાય દરરોજ તમે જળ અર્પણ કરો છો તો તમને આ ઉપાયનો ચોક્કસ લાભ મળે છે. અને મિત્રો આ ઉપાય જો તમે કરો છો તો તમને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ હંમેશા જ મળતા રહેશે. અને જો તમને નોકરી મળવામાં મુશ્કેલીઓ આવી રહી હોય, ધંધામાં સફળતા ન મળતી હોય, તમે જો ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે જરૂરથી આ ઉપાયને કરી લેવો જોઈએ. તમારે દરરોજ સવારે સૂર્યદેવને જરૂરથી જળ અર્પણ કરવું. મિત્રો આ કરવાથી તમારા જીવનના દુઃખો પણ દૂર થઈ જશે. ત્રીજા ઉપાયની હવે વાત કરી લઈએ તો તમને જણાવી દઈએ કે તે પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય છે. મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી હોય, તમે નાનું એવું કામ કરવા જતા હોય તો ત્યાં પણ તમને પરેશાનીઓ આવી રહી હોય, તેના ઉપાય માટે તમે આ ઉપાય કરી શકો છો. તેના નિદાન માટે તમે આ ઉપાયને કરી શકો. મિત્રો જો તમારા જીવનમાં સતત પરેશાનીઓ વધી રહી હોય તો તમારે આ ઉપાયને કરવો પડે. તમે કોઈ પણ વારની પસંદગી કરી શકો છો. સોમવાર, રવિવાર, શુક્રવાર, કોઈ પણ દિવસે તમે ઘરેથી બહાર નીકળો તેના પહેલાં તમારે થોડો ગોળ લઈ, ત્યારબાદ તમારે ઘરેથી નીકળતા પહેલાં થોડો એવો ગોળ લઈને તેને લાલ કપડામાં ગોળ રાખી દેવો. પછી તમારા જમણા ખિસ્સામાં તેને રાખી દેવાનો છે. એટલે કે તમારે લાલ કપડામાં ગોળ વીંટીને તમારા જમણા ખિસ્સામાં રાખવાનો છે. પછી તમારા કામ પર તમારે જવાનું રહેશે. પછી તમારે તેને તમારી પાસે રાખવાનું રહેશે. અને મિત્રો તે તમારા પર આવનારી અનિષ્ટ દુર્ઘટનાઓ દૂર કરી દેશે. અને જો કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય તો મિત્રો તેના પહેલાં તમારે જરૂરથી કોઈ પણ મીઠી વસ્તુ ખાવી. તેનાથી તમારે જે કંઈ પણ અવરોધો આવતા હોય તે દૂર થઈ જશે. જો તમારા કામમાં સફળતા તમે મેળવવા માંગતા હોય તો તમારે આ ઉપાયને કરવો પડશે. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ તો જો તમે સફળતા મેળવવા માંગતા હોય, તમારા જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે 5 રવિવાર આ ઉપાય જરૂર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે મિત્રો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી જશે. અને જો તમારી કુંડળીમાં દોષ હોય તો તે પણ દૂર થઈ જશે. તમારા ભાગ્યના તાળા ખુલી જશે. માત્ર તમારે આ ઉપાયને 5 રવિવાર સુધી લગાતાર કરવો જોઈએ. આ એક મહિનાનો ઉપાય છે અને તમારે ઘરના વડીલો પણ આ ઉપાય કરી શકે છે. મિત્રો એક ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. ગાયના છાણમાં માતા લક્ષ્મી અને ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય. ગાય મધ્યમાં ભગવાન ભોલેનાથજીનો પણ વાસ હોય છે. તો મિત્રો ગાયને તમારે રોજ સવારે રોટલી દાન કરવી જોઈએ, એટલે કે ખવડાવવી જોઈએ. આ ઉપાય તમારે રવિવારે કરવો.
તમારે દર રવિવારે કરવાનો છે. એટલે 5 રવિવાર સુધી તમે વહેલી રોટલી અથવા તો ભાખરી બનાવો અને થોડો ગોળ ભેળવીને ગાયને ખવડાવી દો. એટલે કે રવિવારે તમારે આ ઉપાય કરવો. તમારે રવિવારના દિવસે સૌપ્રથમ સવારમાં ગાય માતાને ગોળ ભેળવી રોટલી અથવા તો ભાખરી ખવડાવવી જોઈએ, જેનાથી 33 કરોડ દેવી દેવતાઓ, માતા ગંગાજી, દેવી લક્ષ્મી તેમના આશીર્વાદ આપે છે. તમારા તમામ દુઃખો દૂર કરી દે છે. આ ઉપાયને 5 અઠવાડિયા સુધી કરવો જોઈએ. હવે તમને જણાવીએ કે તમે આ ઉપાયને ધ્યાનથી સાંભળજો. આ એક ખૂબ જ સરળ ઉપાય છે. મિત્રો, જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેનું તમારે શું કરવું જોઈએ? જો મિત્રો, રવિવારના દિવસની તમારે પસંદગી કરવી, કારણ કે રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવજીનો દિવસ માનવામાં આવે છે. તે દિવસે તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિને ધાબળો અથવા તો એવી કોઈ પણ વસ્તુ જે કોઈ પણ ગરીબ વ્યક્તિને મદદ કરી શકે તેટલી તમારે મદદ કરવી જોઈએ. પછી ભલે તમે ધાબળો, કપડું, છત્રી અથવા તો કોઈ પણ ખાવાની વસ્તુ આપી શકો. તમારે તે ગરીબ વ્યક્તિને જરૂર આપવી જોઈએ. અને આની સાથે તમે વિશેષ રૂપથી ચોખાનું દાન પણ કરી શકો છો. મિત્રો, તમારે થોડા ચોખા લઈ લેવા અને ત્યારબાદ તમારે મંદિરની બહાર બેઠેલા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે આ ચોખા દાનમાં આપી શકો છો. અને મિત્રો, જો તમે રવિવારના દિવસે વિશેષ રૂપથી આવી રીતે દાન કરો છો તો તેના કારણે ભગવાન સૂર્યદેવ તેમના આશીર્વાદ તમને આપે છે. મિત્રો, આગળના ઉપાય વિશે વાત કરી લઈએ તો જો તમારા જીવનમાં હંમેશા પરેશાની વધી રહી હોય, તમારા જીવનમાં ખર્ચાઓ વધી રહ્યા હોય તો તેને દૂર કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો. તે ઉપાય કરવા માટે કોઈ પણ રવિવારના દિવસની પસંદગી કરવી અને તે દિવસ તમારે ગોળ અને ચોખાનો આ વિશેષ ઉપાય કરવાનો છે. ગોળ અને ચોખાને તમારે મિશ્રિત કરી ત્યારબાદ તમારે કોઈ પણ વહેતા પાણીમાં ગોળ અને ચોખાને પધરાવી દેવા. જો તમારા કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ હોય તો પણ શુભ થઈ જાય. જે લોકોના જીવનમાં સૂર્યની કુંડળી સારી ન હોય, એટલે કે સૂર્યની સ્થિતિ સારી ન હોય, તેમના જીવનમાં મોટે ભાગે બીમારી રહે છે. તેનાથી બચવા માટે તમારે રવિવારના દિવસે ગોળની નાની નાની ગોળી બનાવી માછલીને ખવડાવી. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે, કારણ કે માછલીઓ તે સૂર્યદેવને ઉપાસક માનવામાં આવે છે. તેનાથી તમને ઘણા પણ આશીર્વાદ મળે. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, જો હંમેશા તમારા ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, પિતા પુત્ર વચ્ચે, પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય, ત્યારે ઘરમાં શાંતિનું વાતાવરણ ન હોય, તેના માટે તમારે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા જરૂર કરવી જોઈએ અને આદિત્ય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તમારે દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યદેવને વિશેષ રૂપથી જળ અર્પણ કરવું, સૂર્યયંત્રની સ્થાપના કરવી અને તમારા ઘરે સૂર્યયંત્રની જરૂર સ્થાપના કરવી. આમ કરવાથી તમને સૂર્ય ભગવાનના વિશેષ આશીર્વાદ મળશે અને તમને સફળતા મળે છે. જો તમે દરરોજ સૂર્યની પૂજા ન કરો તો પણ તમારે રવિવારના દિવસે સૂર્યયંત્રની જરૂરથી પૂજા કરવી, સૂર્ય ભગવાનની પૂજા કરવી. મિત્રો, જો તમે સૂર્યની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારે આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોય તો મિત્રો, તમારે કદાચ તમે નહીં જાણતા હોય કે ભગવાન સૂર્યદેવજીને કેવી રીતે જળ ચડાવવું. મિત્રો, ગોળના એવા કેટલાક ઉપાયો જે આજના વિડીયોમાં તમને જણાવ્યા છે, તમારે જરૂરથી કરવા જોઈએ. જો તમે રવિવારે 2-4 મિનિટ કાઢીને આ ગોળનો ઉપાય કરો છો તો તમારા જીવનમાં દરેક દુઃખમાંથી તમને મુક્તિ મળશે અને સૂર્યદેવની કૃપા પણ તમને મળશે. તમારા નક્ષત્રો, તમારા ગ્રહો, જો તમે રાહુ કેતુ દોષોથી પરેશાન હોય તેનો ઉકેલ મળી જાય છે. તમે જીવનમાં ઘણી પ્રગતિ કરવા માંગતા હોય તો આવા ઘણા ખરા ઉપાયો જરૂર કરવા જોઈએ. તેનાથી ભોલેનાથ ભગવાનની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવારો પર બની રહે. જો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ આગળ વધી શકો છો. તો મિત્રો, જો તમે પણ સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો. અને મિત્રો, અમે જે પણ ઉપાય તમને જણાવ્યા એ બધા જ એવા સચોટ ઉપાય જે તમે રવિવારના દિવસે 5 મિનિટ કાઢીને કરો છો તો તમારા ઉપાયો જરૂર સફળ થાય છે અને તમારા જીવનમાં એવી સકારાત્મકતા આવે છે. અને જો તમારા જીવનમાં હંમેશા કોઈ પણ વાતને લઈને હંમેશા પરેશાની ઊભી થતી હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. કારણ કે જો તમે સૂર્યદેવને સામે ગોળનો ઉપાય કરો છો તો સૂર્યદેવ જરૂરથી પ્રસન્ન થાય છે. અને રવિવારના દિવસે તમારે આ ગોળનો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે ગોળનો આ ઉપાય કરવાથી તમારા જીવનના તમે દુઃખોને દૂર કરી શકો છો
અને જીવનમાંથી તમામ પરેશાનીઓને તમે જાતે જ દૂર કરી શકો છો. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. આથી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને તમે લાઈક ન કર્યો હોય તો મિત્રો, વિડીયોને લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મિત્રો, તમે વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.